जूनागढ़ जिले के मेंदरडा तालुका के 42 गांवों के सरपंच विकास कार्यों के लंबित बिलों को लेकर हड़ताल पर है। आंदोलन का आज तीसरा दिन रहा। सरपंचों का कहना है कि पिछले 6 महीने से विकास कार्यों के भुगतान लंबित पड़े हैं, जिसके कारण गांवों में सड़क, पुल, जल निकासी और अन्य जरूरी विकास कार्य पूरी तरह प्रभावित हो गए हैं। सरपंचों ने आरोप लगाया कि कई बार प्रशासन के समक्ष समस्या रखने के बावजूद कोई ठोस समाधान नहीं निकला है। भुगतान नहीं होने से ठेकेदार भी कार्य शुरू करने को तैयार नहीं है। आंदोलनकारियों ने चेतावनी दी है कि मांगे पूरी नहीं होने तक आंदोलन जारी रहेगा और जरूरत पड़ने पर आंदोलन को और तेज किया जाएगा। इस दौरान कांग्रेस नेता करशन बापू भद्रका भी आंदोलन स्थल पहुंचे और सरपंचों की मांगों का समर्थन किया। वहीं मीठापुर गांव के सरपंच बालूभाई त्रांडा के इस्तीफे का मुद्दा भी चर्चा में बना हुआ है। जूनागढ़ से संवाददाता समीर भालोदिया की रिपोर्ट। जी, આજે ત્રીજો દિવસ છે। મેંદરડા સરપંચ યુનિયને પોતે કરેલા કામના બિલ માટે તંત્ર અને સરકાર સામે સરપંચોના સમૂહે 42 સરપંચોએ ભૂખ હડતાલ કરવી પડે। સાહેબ, જે માણસ કમિટેડ ના હોય ને એના ઘરનું પાણી પીવું પણ પાપ છે ને। આ સરકાર બિલકુલ કમિટેડ નથી। આ સરકારે સરપંચોને કહ્યું હતું અને એમના ભરોસે વેપારીઓ પાસેથી ક્રેડિટને આધારે માલ ખરીદીને કહેવાતો વિકાસ સરકારના કહેવાથી કામો કર્યા અને હવે એ બિલ જ્યારે આપવાનું થાય છે ત્યારે સરકાર પીઠ બતાવે છે અને વેપારીઓ સરપંચ પાસે ઉઘરાણી કરે છે। ટ્રેજેડી તો એ છે કે જે નેતાઓનો ગુલાલ ઉડ્યો પછી આ વિસ્તારના ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયત સદસ્ય હોય કે તાલુકા પંચાયત સદસ્ય હોય, એ ગુલાલ ઉડાડવામાં મુખ્ય ફાળો હોય તો આ 42 સરપંચોનો છે। અને મારે લોકોને પણ કહેવું છે કે જોજો તમારા વિસ્તારના તમારા ગામના સરપંચની જો કોઈ સરકારને કે કોઈ નેતાને चिंता न હોય તો તમારે પણ એવા નેતા અને એવા સરકારની चिंता ન કરવી જોઈએ। બોલીને ફરી જાય એવા લોકોને આપણે પાણી નથી પાતા, મત તો કઈ રીતના મળે। એટલે સરકારને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે આ લોકો શું પોતાનો દીકરો પરણાવ્યો છે એના પૈસા તમારી પાસે માંગે છે? એ લોકોને શું વીઘો વધારવો છે એના પૈસા તમારી પાસે માંગે છે? એને તમારા કેવાથી કામ કર્યા અને એનું બિલ નથી તમે આપતા। તમે તંત્રને આગળ ધરો છો। તંત્ર મોટું કે સરકાર? સરકારનો એક ફોન આવે તો તંત્રમાં પછી એક કલેક્ટર હોય, ડીડીઓ હોય કે ટીડીઓ હોય, સાહેબ અડધી રાત્રે સાઈન કરવી પડે। ક્યાંક ને ક્યાંક ન બનવાનું બને છે અને આ સરકારને પોતાનાઓને હાચવવાના હોય છે ત્યારે તો અડધી રાત્રે કામો થાય છે, અડધી રાત્રે ફોન થાય છે। તો આ લોકશાહીના રક્ષકો, લોકશાહીના પાયાની ઈંટ એવા સરપંચો જ્યારે માંગે છે તો કેમ મોઢું ફેરવો છો? તમારા માધ્યમથી જનતા, સરકાર અને તંત્રને કહું છું, જનતાને કહું છું કે જોજો કોકને 20 લીટરનું કહીને તમને કોઈ પાકડું ના પકડાવી દે એનું ધ્યાન રાખજો। તંત્રને કહું છું કે બહુ સરકારના વેમમાં ના રહ્યો, સરકાર આવે અને જાય। કાલે સમય બદલાશે ને તો ઘરમાં મોઢું છુપાવવાનો સમય નહીં મળે, સ્થળ નહીં મળે। ચમચાગીરી ઓછી કરો। અને સરકારને કહું છું કે લોકોએ મત આપીને ત્યાં બેસાડ્યા છે તો એનો આનંદ લ્યો। સત્તાના નશાએ રાવણને પણ ખતમ કરી નાખ્યો હતો અને તમને પણ ખતમ કરી નાખશે। માટે ગણતરીની કલાકોમાં આ લોકોનું બિલ રિલીઝ કરો અને આ જે ભૂખ હડતાલ છે એનો અંત લાવવા માટે અમને ફરજ પાડો। જી।